જય માં મોંગલ મિત્રો, આશા કરું છું કે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મસ્ત મજાનો રોંઢો પડી ગયો છે. રોંઢે આજે બ્લોગ સ્ટાર્ટ કરું છું કારણ કે અત્યારે જવું છે આપણે સાવડકુંડલાનું ગામ છે. સાવડકુંડલા ગામમાં જે અમૃત સરોવર આવ્યું છે ને, અહીંયા કાંટો મારવાનો છે. ગાડીથી બહાર ને ઢાઢીબેન ને દેવકાબેન બિહારી આવવાના છે. તો એ બે નતું ભાઈ બરોબર અમૃત સરોવર કે કેવું છે કેવું નહીં, કેવું એટલે આમ કેવું જોયું નથી ને કે કેવું બન્યું છે, શું પ્રકારનું કેવું છે લોકેશન. તો મેં કીધું કાંઈ નહીં અત્યારે જાવીએ ને મારે બ્લોગ બની જાય ને આ બધાને આટો મળે છે બરોબર. તો એ રીતના પ્લાન કર્યો છે. તો ફટાફટ ગાડી કરી દઈએ ચાલુ. તો ટાઢીબેન આપણે અમૃત સરોવર જાવ ને તમને કેવું લાગે છે? હવે ત્યાં જઈને ખબર પડે છે. એક વખત ગઈ નથી, હજી જાઉં છું. વિડીયોમાં જોયું છે, હજી ગયા નથી. ત્યાં જઈને હવે મુલાકાત કરાવી. હું તો કેટલી વાર નહોતો તૈયાર થતું હતું ને ત્યાં કેટલા વ્લોગ બનાવી આવું, કેટલા આટા મારી આવું. પહેલાં આપણે આકાશી મેલીમાં જવું છે, ત્યાંથી પછી આપણે અમૃત સરોવર જવું બરોબર. એ રીતના પ્લાન કર્યો છે. ચાલો ફટાફટ ગાડી કરીએ સ્ટાર્ટ. A few moments later. તો ફાઇનલી મિત્રો આપણે આકાશી મેલી મને મંદિરે પૂકી ગયા છીએ. તમને લોકોને દર્શન કરાવી દીધા. જેમ કે તમે સિનેમેટિક વિડીયો જોઈ લીધું હશે દર્શન કરાવી. તો ચલો ફટાફટ એકાદો સાંડલો કરી લેવી. જો મેં કર્યો મિત્ર, દેખાતો નથી મારા તો. ઝીણો જાય બ્લેક કેન્ડા નીચે રહ્યો. રેડી સાંડલો હું નો છે. સાંડલો માતા હિન્દી સાંડલો ગાયગા થઈ જાય. લગ્નમાં સાંડલો ન થતો, બાકી ગમે સાંડલો થઈ જાય. તો મિત્રો મેલડીમાંના દર્શન કરી લીધા છે. હવે આપણે જવાનું છે અમૃત સરોવર. અમૃત સરોવર આપણે અહીંથી દેખાય, ઓલા આપણે બોર્ડર દેખાય ને એ સરોવરની, ત્યાં જ જવાનું છે. આપણે બહુ આઘું છે નહીં, અહીંથી સીધું ત્યાં જ જવાનું છે. આ આકાશી મેલીમાં પછી આવે મંદિરનું, એનું મંદિર પછી આવે ને પહેલાં અમૃત સરોવર આવે. એ પહેલાં બધું મેકે ના મેલા આકાશી મેલીમાં આવ્યા, દર્શન કરી લીધા. હવે અહીંથી પાછા અમે ત્યાં જવું બરોબર. એ રીતના આપણે શેડ્યુલ ગોઠવું છે. કાંઈ નહીં ગાડી કરીએ સ્ટાર્ટ ને પહેલાં પૂકી જાય અમૃત સરોવર, પછી ત્યાં આપણે મળીએ બરોબર. तो फाइनली गाइस पहुंच चुके हैं हम यहाँ पे अमृत सरोवर पर. और अभी फ़िलहाल कुछ पब्लिक दिख नहीं रही फिलहाल, क्योंकि अभी धूप है ना, इसलिए कम लोग आते हैं यहाँ पे. और दूसरा कारण ये है कि जब 6-6:30 बज जाते हैं ना, 6-6:30 है हम लोग हिंदी क्यों कमेंट कर दीजिए. पाका जी बोले 6:30 જાય ને પછી કાંઈક પબ્લિક દેખા 7:30 વાગે તમને ટાઢો પડતી જાય, પબ્લિક નવરું થઈ જાય. ઓલમોસ્ટ અહીંયા આવે ને આજે પબ્લિક ઓછું છે. ગુરુવાર રવિવાર ને હોય ને કાંઈક બધું હોય જે આ બધું વાવેલું છે, મોટું થઈ જાય ને થોડુંક એક નંબર લોકેશન બની જાય. અહીં બધી આ બે બેનો આવી ગયા તો હિસકા ખાવા મળે જોવાય લે. આમ ન હોય એ નાના છોકરા હિસકા છે. આ નાના છોકરા હિસકે કાંઈક વ્યાજબી છે, આ થોડું કાંઈ વ્યાજબી છે. તો મિત્રો અમૃત સરોવરમાં આપણે આવી ગયા, પણ પબ્લિક કાંઈ જેવું જોતું હતું ને એવું પબ્લિક છે જ નહીં. કેમ કે હાવ પબ્લિક ઝરી જેવું સમજો. અને તડકો એટલો છે ને એટલે કોઈ આવે નહીં. અત્યારે તડકાનું કોણ આવે એમ થાય. તો અમે તો આવી ગયા ભાઈ, અમે માણા જેવા છીએ. તડકો હોય તો આવી જાય. તો કાંઈ નહીં, ઘડીક આ બે બેનું ઘડીક એન્જોય કરી લે ને, મજા આવે. જોઈએ તો હિસકા ખાઈ છે એને મજા આવે. પછી એમ કે કંટાળી જાય કાલ ભાઈ ઘરે, ત્યાં ભાઈ ઘરે વ્યા જવું. એને જોયું નહોતું બેમાંથી એક કોઈ. મારે મેલીમાં દર્શન કરવા તમે આકાશી મેલીમાં કેટલા દિવસથી નહીં જવું, તો દર્શન કરતા આવું. આ બે બેનું સારું અમૃત સરોવર એક આટો મારો એ રીતના પ્લાન કર્યો. આવી જાય આ રીતના બરોબર. તો કાંઈ નહીં, ઘડીક એન્જોય કરી લઈએ. પછી આપણે થોડું ઘણું સિનેમેટિક વ્યૂ લઈએ, પછી જઈએ ઘરે. કેમ કે અહીંયા બીજું કાંઈ છે નહીં. કેમ કે એટલે પબ્લિકમાં તમને બતાવું તો બતાવું શું મારે કાંઈ છે નહીં. ટાઢો પર જેમ થાય ને 6:30 જેવું આસપાસ થાય ને તે પબ્લિક પાછું આવી જાય. કેમ કે પછી બધા ટાઢો પર થઈને આવી જાય ધીમે ધીમે. કાંઈ નહીં, કન્ટિન્યુ. પીતા હવે તું કઈ તલે તો મિત્રો અહીંયા અમૃત સરોવરમાં એક વાંધો હું ખબર, અહીંયા નાના છોકરા હોય ને એને કામનું, બાકી એમાં બીજું કાંઈ કામનું નહીં. કેમ કે બધામાં નાના છોકરાને રાયડું છે. તો હિસકા પછી એક હાલે પછી ભાઈ નો આમ કદમ પછી એન્જોયમેન્ટ કરવું હોય તો પછી આ રીતના કરવું પડે બરોબર. થોડુંક સેક્રિફાઈસ કરવું પડે નાના છોકરાની વસ્તુમાં. આપણે થોડુંક કરવું પડે આવું બધું. લહર પટીને એવું જ છે બધું. એટલે આમાં કાંઈ બહુ ખાસ છે નહીં. છે આમ એ કોઈ એવું રાઈડ કે આપણને મજા આવે. નાના છોકરા એન્જોય કરે. આપણે વિધમ ઓલા પણ શેલ્યા છે ને, ઓલા પણ શેલ્યા સાણ ગાંઠિયા લઈને વિરોન સાણ ગાંઠિયા મસા આ તારી મજા જ આવે ખાવાની મિત્રો. તો મિત્રો વાઈન ટાઢી હોય છે તો મિત્રો મારી ટાઢી હોય છે ચેલેન્જ લાગી ગઈ છે કે કોનો વજન વધારે. મારો કિલો 50, તારો કિલો
મારો ગુચ્ચા જો ને એટલે વડી જવું તો હલો કઈ લઉં છું આજ નો થાય એમ તારી વાત ખોટી પડે તું કઈ બતાવી લે ના તું કઈ નો કરતી નો હજી કરતું તારી તો હાય હું યાર તું કે લે તો મિત્રો આ છે ને કામ હાલતું લાગે ને ઢગલા છે લાઈના છે વેકરો છે ને રેતી ને કપસી ને એવું છે નક્કી આની અંદર કાંઈક રિપેરિંગ કામ હાલતું છે અહીંયા પછી આપણે આમ 33% બન્યું છે આ બધું કંઈ સારું બન્યું નથી હા ના બધું છે 33% બન્યું છે પ્રોપર બને ને સરખું વ્યવસ્થિત કોઈ 100% થી મજા આવે પછી અહીંયા એવું છે તો કહું છું કહેતા બરોબર મજા આવે ત્યાં ઝાડવા નાના છે વ્યવસ્થિત પછી મજા આવે તો મિત્રો હવે અમે આવી છીએ અમૃત સરોવરથી ઘરે અને રસ્તામાં ખાલી જવાનું છે હા રસ્તામાં ખાલી જાય ને ખાવાનું પાણીપુરી કેમ કે કાંઈ નાસ્તો કરે જો મજા આવે એવું છે નહીં કંઈ તો મેં કીધા પેલા જે રોડ જવાના છે અહીંથી કોઈક નાસ્તા પાણી કરી લેતા રહેવું બધે નાસ્તો કરી લે બહાર કરતાં ઘરે સારું ખરેખર બહારનું વસ્તુ ઘરે સારું તો કાંઈ ને તાડી બેન કેવી મજા આવી તમને આમાં મજા આવે તમને નાના છોકરા રાઈડું છે આમાં મને તો કેમ મજા આવે આપણે ફોટા પડી ગયા વિડીયો આપણે શૂટ થઈ ગયો તો એવું બધું છે તો કાંઈ ના લો હવે કાંઈથી ગાડી કરીએ સ્ટાર્ટ એટલે અહીંયા છે તો કાંઈ ના કન્ટિન્યુ હવે ઘરે જઈને આજે નાસ્તો પણ લેતા રહું ત્યાં પછી ગ્રુપ હોય તો ગાડી કરી દે A few moments later. ફાઇનલી મિત્રો ઘરે આવી ગયા છે ને મંચુરિયન લેવા એક ચાઇનીઝ ભેળ લેવા પાણીપુરી લેવા ત્રણેય અલગ અલગ વસ્તુ લીધો આને ભાવે મંચુરિયન ટાઢીને ભાવે ચાઇનીઝ ભેળ અને પાણીપુરી આ બે લઈને મારે ખાલી ખાવાનું આપણે બધું ખાવી આ ખાવી બધું હાલે ઉમરા બટાકા હાલે રીંગણા બટાકા હાલે બધું હાલે બધું ગુવાર બટાકા હાલે ચલો ફટાફટ નાસ્તો કરી લેવી નાસ્તો નહીં પણ આ તો પેટ ભૂલે જાય પેટ ભૂલે જાય એટલું ખાવાનું ખાઈ લેવી હા ભાઈ મંચુરિયનમાં કાંઈ ઘટે એવું છે ને ભાઈ એકદમ કલર એવો કાંઈ ઘાટો રગડા જેવો છો હા ચાઇનીઝ ભેળ કેવી છે તમે ઓહ ચાઇનીઝ ભેળ તો કાશી બોલી મંચુરિયન જોરદાર બને હો ભાઈ ખરેખર જો પેલા આ ખાવું ને તો આની ભાવે આ ખાવું તો આની ભાવે ને આ ખાવું તો આ બે ની ભાવે હું ખાવું હું નહીં ચાલો જમી લઈએ નાસ્તો પાણી કરી લઈએ પછી મળીએ આપણે તો મસ્ત મજાનું જમી લીધું છે મસાલો ચડાવી દીધો છે અને ભાઈ મેચ ચાલુ થઈ ગઈ છે કેમ કે બીજો દા અત્યારે હાલે છે પહેલો દા તો હૈદરાબાદે લીધો હતો એને કાંઈક 255 મળ્યા ને ધોઈ નાખ્યા ભાઈ તો બીજો દા શું થયું કિંગ કોહલીની બેટિંગ આવવાની છે હવે જોવાની મજા અલગ જ આવશે ભાઈ અત્યારે જો વેંકટેશ અય્યર આવ્યો પેલો બીજો એટલે એ કોહલી તો છે જ ત્યાં કાંઈ નહીં મેચ અત્યારે એન્જોય કરીએ અને પછી કાંઈક નવા મેચ થાય તમને કહેતા રહે બરોબર એટલે પેલા દિવસ સગોમાં રહી નહીં હારો ફાયરિંગ કરે ડાયરેક્ટ આવતા આવે ચલો કાંઈ નહીં કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો મેચ પતી ગઈ છે અને આપણે મેચ હારી ગયા જેમ કે મેચ તો હારી જ ગયા પણ આપણે ટોપ 2માં આવી ગયા છે એટલે વાંધો નહીં આપણે જે કામ કરવાનું હતું ને કામ આપણે ટીમે કરી નાખ્યું છે બરોબર તો કાંઈ નહીં હાલો હવે બ્લોગને કરી દઈએ એન્ડ અને હવે પાપો એડિટિંગ કરવાનું છે 2 મસાલા મૂકી દીધા છે રિંગ લાઈટ ચાલુ છે હવે લગભગ અત્યારે 11:30 પોણા બાજુ થઈ ગયું છે હવે આપણે કાંઈ ન કરવાનું અત્યારે જે બ્લોગ બનાવ્યો આજના બ્લોગ શોર્ટ વિડીયો મિની બ્લોગ બધું એડિટિંગ કરવાનું છે ને ભાઈ નેક્સ્ટ 2-3 વાગી જાય ખબર નહીં કેટલા વાગે કાંઈ નહીં બ્લોગને કરી એન્ડ આજનો વિડીયો તમને કેવો લાગ્યો રજીસ્ટ્રેશનનું ચેનલ તો સબસ્ક્રાઈબ કરી દો વિડીયોને લાઈક કરી દો મસ્ત મજાની કમેન્ટ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય